હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 2 અંકગણિતનું લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે તો કે 90નું અવિભાજ્ય ગુણનખંડ છે તો આવશે સી જવાબ આવશે 2 × 3 વર્ગ × 5। ઓકે, કારણ કે ગુણનખંડ એટલે અભાજ્ય કીધું એટલે કે જેના ભાગ ના પડી શકે। જો અહીંયા 10ના ભાગ પડે છે 5 × 10, 6 ના પડે 3 × 2 6, 15 ના પડે 5 × 3 15 એટલે કે ના આવે, પણ આ એકલું આવશે એટલે કે સી જવાબ આવશે। 42 લઈશું કે જો 9432 એટલે કે 9432 ભાગ્યા 1.25 બરાબર 75 45 એટલે કે 7545.6 છે તો 9.432 ભાગ્યા 12.5 બરાબર ખાલી જગ્યા શું થાય તો કે બી આવશે, એટલે કે જવાબ આવશે 0.75456 જવાબ આવશે। 43 લઈશું ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51 ભાગફળ 16 અને શેષફળ 27 હોય તો ભાજ્ય બતાવો, તો ભાજ્ય તમને એ એટલે કે 843 મળશે। 44 લઈશું કે 1.1 1.01 1.001 0.01 11.01 તથા 111.1001નું યોગફળ છે તો આનો તમને જવાબ મળશે સી એટલે કે 125.2311 આવશે। 45 તો કીધું છે કે લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય સંખ્યાઓનો એક ગુણનખંડ છે તો આપણો જવાબ એ એટલે કે 1 આવશે। એક એવો છે કે જે ગુણનખંડ કહેવામાં આવે છે। 46 લઈશું તો કે આપેલ અંકો 4 2 0 7 ના પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો અંતર શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો મેં દાખલો ગણેલો છે નીચે, જો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બનશે કે 7420 ને નાની બનશે 2047, બંનેનો તફાવત અંતર એટલે કે તફાવત કરીશું એટલે કે બાદબાકી કરી નાખીશું તો આપણને જવાબ મળશે 5373 એટલે કે સી જવાબ આપેલું છે 5373। હા, એ તમારો જવાબ આવશે। 47 લઈશું તો 47માં આમ કહે છે કે 300 મિલીની પાણીની 17 બાટલીઓ તથા 130 મિલીની જ્યુસની 30 બાટલીઓને એક જગમાં ખાલી કરવામાં આવી તો એક જગમાં કેટલા લીટર કુલ દ્રવ્ય છે તો જવાબ આવશે બી એટલે કે 9 લીટર થશે। ઓકે, 300 × 17 કરી નાખવાનું, 130 × 30 કરી નાખવાનું, બંનેનો સરવાળો કરશો એટલે તમને 9000 મિલીલીટર મળશે, પણ એના લીટરમાં ફેરશો એટલે કે 9 લીટર મળશે એટલે કે બી જવાબ આવશે। 48મો છે 3 + 3 શતાંશ વત્તા 3 સહસ્ત્રાંશ વત્તા 3 1 લાખ આપણને આપેલા છે નીચે ના બરાબર શું દશમલવ સંખ્યા કઈ તો તમે આનો છેદ સરખા કરશો તો તમને જવાબ મળી જશે બી એટલે કે 3.0330003 એટલે કે બી જવાબ આવશે। 49 લઈશું કીધું છે 8 ઓછા મોટા કૌંસમાં 18 ઓછા છગડા કૌંસમાં 16 ઓછા નાના કૌંસમાં 5 ઓછા પછી રેખા કૌંસમાં 4 ઓછા 1 નાનો કૌંસ પૂરો છગડો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો બરાબર છે તો આ બંને તમે આનું સાદું રૂપ આપશો તો વિદ્યાર્થી મિત્રો સી એટલે કે 4 જવાબ તમને મળશે। 50માં શું કહે છે સુરેશ પોતાના કાકાને મળવા માટે ઘરેથી 9 વાગે નીકળ્યો, તે 10 મિનિટ પગે ચાલ્યો, 1 કલાક 5 મિનિટ બસથી યાત્રા કરી અને ફરી 15 મિનિટ પગે ચાલી પોતાના કાકાના ઘરે પહોંચ્યો, તે ત્યાં 3 કલાક 20 મિનિટ રોકાયો અને સાંજે 3:30 વાગે પોતાના ઘરે પહોંચી ગયો તો કે પાછા ફરતા યાત્રામાં તેને કેટલો સમય લાગ્યો તો તમારે અહીંયા સી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1 કલાક અને 40 મિનિટ જેટલો સમય લાગશે। 51 લઈશું તો કે 20.0925નું સરળતમ ભિન્ન રૂપ છે તો તમને સી જવાબ આવશે એટલે કે 8037 ભાગ્યા 400 જવાબ મળશે। 52માં શું કહે છે તો કે એક સમકોણ ચતુર્ભુજ બાગની ભુજા 50 મીટર છે, તેમાં અંદર ચારે બાજુ 2.5 મીટર પહોળો પથ છે, તે પથને સમતલ કરવા માટે ₹10 પ્રતિ વર્ગ મીટરની દરથી કેટલો વ્યય એટલે કે રૂપિયામાં થયો હશે તો આપણો જવાબ મળશે બી 4750 રૂપિયામાં થયો હશે। ત્યાં પણ લઈશું કે 33/40માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 પ્રાપ્ત થાય તો કે 11/20 બાદ કરો તો તમને 11/40 બાદ જવાબ મળશે। 54 લઈશું તો કે ટીનાએ એક સ્કૂટર ₹15,000માં વેચાતું લીધું, તેણે ₹3,400 સ્કૂટરના સમારકામ પર ખર્ચો કર્યો અને સ્કૂટર પોતાના મિત્રને 56,030માં વેચ્યું તો તેને લાભ થયો કે હાનિ થઈ તો જવાબ આવશે બી એટલે કે 2000
370માં તેને હાનિ થઈ હશે. ઓકે, 55 લઈશું. દાખલો શું કહે છે? એક દુકાનદાર ₹1ની 5 ટોફીઓ ખરીદે છે અને ₹1ની 4 ટોફીઓના દરથી વેચે છે. ₹125નો લાભ કમાવા માટે તે કેટલી ટોફીઓ વેચે છે? તો કે ડી એટલે કે 2500 ટોફીઓ વેચશે. 56 લઈશું કે નિમ્નલિખિત સમચતુષ્કોણ આકૃતિઓમાં કોનું ક્ષેત્રફળ કેટલું વધુ અને કેટલું છે? તો અહીંયા દેખીશું તો તમને બી જવાબ મળશે. એટલે સમચતુષ્કોણ બી એનું ક્ષેત્રફળ 196 જેનું વધારે છે. હવે 57માં શું કહે છે? 5/22 વત્તા 7/22 ઓછા 3/22 વત્તા 9/22 ઓછા 1/22 ને સરળ કરવાથી શું પ્રાપ્ત થશે? તો કે બી જવાબ આવશે. એટલે કે 17/22 આપણો જવાબ મળશે. આપણે સૌથી પહેલાં સરવાળો કરી નાખવાનો, પછી બાદબાકી કરી નાખવાનો, તો તમને જવાબ આટલો મળી જશે. 58 લઈશું કે સાંજે 6 વાગે કલાક અને મિનિટની 100 વચ્ચે બનેલું કોણ કયું છે? તો કે ડી એટલે કે સૂર્ય કોણ આવશે. 59 લઈશું તો કે એક સાયકલના પૈડામાં કુલ 24 ધાતુના તાર છે. 2 તારના વચ્ચે સંલગ્ન કોણ કેટલું છે? તો કે બી એટલે કે 15° મળશે. 60 લઈશું કે PQRS દ્વારા હલ કરેલ પ્રશ્નોની સંખ્યાઓને આલેખ દ્વારા દર્શાવવામાં આવેલ છે. તમને અહીંયા બતાવેલું છે. તો કે ઉપરોક્ત આલેખ પરથી જણાવો કે ક્યુ અને આર, તમને ક્યુ અને આર આપેલું છે, તો કે એ સાથે મળી કેટલા પ્રશ્નો પી અને એસ બંનેથી વધુ સરળ કર્યા હશે? તો કે 4 આવશે. એટલે કે એ તમારો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિભાગ ત્રીજો લઈશું. એમાં ભાષા કસોટી છે. એમાં તમને પેરેગ્રાફ આપેલો છે, એમાંથી પ્રશ્ન જવાબ લેવાના છે. તમારે પેરેગ્રાફ વાંચી નાખવાના, એમાંથી પ્રશ્ન જવાબ આ રીતે લખવાનો હોય છે. તો આપણે પ્રશ્ન જવાબ જોઈશું. તો પ્રશ્ન નંબર 61માં કહે છે કે માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તકો સૌથી ખાલી જગ્યા કૃતિઓ છે. તો કે એ એટલે કે ધ્યાન રાખવાવાળી આવશે. 62 સારી પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકી છે કારણ કે તેમાં ખાલી જગ્યા છે. તો કે ડી એટલે કે મુદ્રિત સામગ્રી આવશે. 63 નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુચિતનો સમાનાર્થી છે? તો કે ડી એટલે કે અનુપયુક્ત આવશે. 64 વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે તે ખાલી જગ્યા, તો બી એટલે કે વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે. 65 લઈશું એટલે કે અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગ ખાલી જગ્યાના અર્થમાં થયો છે. તો કે એ એટલે કે વિખરાઈ જવું આવશે. બીજો પેરેગ્રાફ છે, એમાંથી આપણે પહેલા પ્રશ્નમાં શું કહે છે? તો કે થાકનો 66માં શું કહે છે? થાકનો સમાનાર્થી શબ્દ તો આવશે બી એટલે કે થાકેલું કે ઘસાઈ ગયેલું. 67 રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તે ખાલી જગ્યા, તો કે બી એટલે કે કોમ્પ્યુટર દ્વારા આપેલ નિર્દેશોનું પાલન કરે છે. 68 લઈશું તો કે અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી થતો? તો કે ડી એટલે કે બાળકોને ભણાવવા માટે. 79 લઈશું તો કે નિમ્નલિખિત શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થ છે? તો કે બી એટલે કે સુરક્ષિત આવશે. 70 લઈશું તો કે રોબોટના વિષયમાં નિમ્ન લખેલ કથનોમાંથી કયું સાચું નથી? તો કે ડી એટલે કે વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે. હવે ત્રીજો ફકરો છે, એનો આપણે પ્રશ્ન જવાબ લઈશું. પહેલામાં શું કહે છે કે આ અનુચ્છેદ કોના વિશે છે? તો કે એ એટલે કે કરોળિયાના જાળાના મહત્વ માટે. 72 કરોળિયાઓના જાળા માટે શું સાચું નથી? તો કે સી એટલે કે તે જળ શોધે છે. 73 ફસાવનો સમાનાર્થી શબ્દ છે? તો કે એ એટલે કે ચોંટી જવું. 4 કરોળિયાઓ કેવી રીતે જાણી લે છે કે કંઈ ફસાઈ ગયું? તો કે સી એટલે કે તે અનુભવ કરે છે. 75 તો કે અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દનો ભાવ ખાલી જગ્યા છે? તો કે એ એટલે કે જીવતા રહ્યું આવશે. અનુચ્છેદ વિદ્યાર્થી મિત્રો ચોથું આપેલું છે, એટલે કે ફકરો આપેલો છે, વાંચી નાખવાનો. આપણે એના પ્રશ્ન જવાબ લઈશું. તો 74માં શું કહે છે? તો કે સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે. તો કે ડી એટલે કે ઉત્તરી ગોળાર્ધમાં આવશે. 77 માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે? તો કે ડી એટલે કે મોટા આકારથી. 78 માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન જોઈએ છે? તો કે એ એટલે કે ખુલ્લું ક્ષેત્ર. 79 તો કે વૈભવશાળીનો સમાન અર્થ વાળો શબ્દ કયો છે? તો કે સી એટલે કે ભવ્ય આવશે. 80 નિમ્નલિખિત શબ્દોમાં કયો શબ્દ કદાવર ગંજાવરનો વિલોમ નથી? તો કે બી એટલે કે વિશાળ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.